તો સુરતમાં પુણા વિસ્તાર જળબંબાકાર થયો છે। પુણાના પર્વત પાટિયા વિસ્તારમાં ગીતાનગર પાણી થયું છે। લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે। આવાસ અને આંગણવાડીમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે। તો દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 48 કલાકથી વરસાદ પડી રહ્યો છે, ત્યારે સુરતના પુણા વિસ્તારના આ દ્રશ્ય સામે આવ્યા છે કે જ્યાં આવાસ અને આંગણવાડીમાં પણ પાણી ભરાઈ ગયા છે। વાહન ચાલકોને અત્યારે મુશ્કેલી પડી રહી છે અને બીજી બાજુ ઘણા બધા એવા નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં સોસાયટીઓમાં પણ પાણી ઘૂસી ગયેલા છે, ત્યાંથી લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે। સુરત શહેરના જે પર્વત પાટિયા જે ગીતાનગર છે, વરસાદી પાણી લોકોના ઘર સુધી ફરી વળ્યું છે। દ્રશ્યમાં જોઈ શકાય છે તમામ મકાનોની અંદર આ જ રીતના પાણી જોવા મળી રહ્યું છે। સ્થાનિકો છે, સીધા જાણીશું શું કહેશો, કેટલી તકલીફ પડી રહી છે? તકલીફ તો ભાઈ આ વરસાદી પાણી છે, ઉપરવાસનું પાણી છે। દર વર્ષે અહીં પાણી આવે જ છે અને આને માટે લોકો આ વખતે પાણી ઝડપથી આવી ગયું છે, એટલે લોકોને સામાન બહાર કાઢવાની થોડી તકલીફ પડી છે। સામાન અંદર રહી ગયો છે, બાકી દર વર્ષે લોકો સામાન ખાલી કરી દે છે, ગાડીઓ સાધનો બહાર મૂકી દે છે। અત્યારે આ પાણી જલ્દી રાત્રે અને વહેલી સવારે આવવાથી લોકોનો સામાન ઘણો કાઢવાનો રહી ગયો છે। તો આપ આને માટે એકચ્યુઅલી તંત્રએ મહેનત પણ ઘણી કરી છે। આ વખતે ખાડીનું ડ્રેજિંગ પણ કરાયું છે, પણ છતાં પણ ઉપરવાસના ભારે વરસાદના કારણે આ પાણી ભરાયું છે। દ્રશ્યમાં જોઈ શકાય છે આ રીતના પાણી જે છે અહીં ભરાઈ ગઈ છે। અહીં દુકાનો તમે જોઈ શકો છો, જે રીતના દુકાનો જે છે તમામ રીતના પાણી જે છે દુકાનોમાં ફરી વળ્યું છે। બીજી બાજુ મકાનો દેખાય છે, મકાનમાં બી પાણી ફરી વળતા લોકો પોતાના મકાનને તાળો મારીને હવે નીકળી રહ્યા છે। આ બાજુ તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે અહીં ટ્રેક્ટરની અંદર પણ પરિવાર છે। આ પરિવાર પોતાનું ઘરનું માલ સામાન લઈને જે છે હવે બીજી જગ્યાએ કોઈ સંબંધીના ઘરે જવા માટે નીકળ્યા છે। આપણે એમની જોડે બી બોલવાના પ્રયાસ કરીશું। बताइए कितनी परेशानी झेलनी पड़ रही है? अभी यहाँ पे बहुत परेशानी है और हमको रहने का भी कुछ सुविधा नहीं है। हम कहाँ जाएं कहाँ नहीं जाएं कुछ समझ में नहीं आता है। 2 बच्चे हैं, ये देखिए सब परिवार लेके हम लोग रोड पे सो जाएं कि कहाँ सोना पड़ेगा, कोई साधन है ही नहीं अभी फिलहाल। किस तरह से अभी कोई आया नगर कोई आया मदद के लिए? नहीं, यहाँ पे आया, कोई देखने नहीं आया, खाली फोटो पड़ा के चले जाते हैं। और બિલકુલથી દ્રશ્યમાં જોઈ શકાય છે જાણે કે આખું નદી હોય એ રીતના જોવા મળી રહ્યું છે। સોસાયટી છે એક કે નહીં પરંતુ 4થી વધુ સોસાયટીઓ અહીંયા આવેલી છે। સોસાયટીના લોકો બહાર નીકળી શકતા નથી, બહારના લોકો અંદર જઈ શકતા નથી અને ઘૂંટણ સમાન એટલે કમર સમાન પાણી પણ જે છે અંદર સુધી કહી શકાય છે। ભારે હાલાકીનો સામનો જે છે અહીં સ્થાનિકોને કરવો પડી રહ્યો છે। લોકો જે છે લોકોના હાલ બેહાલ થઈ રહ્યા છે। હાલ તો સમગ્ર જે રીતના શહેરની અંદર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, વરસાદને લઈને લોકોને જે છે ભારે હાલાકી વેઠવી પડી રહી છે અને તંત્રની કામગીરી નિષ્ફળ ગઈ હોય તે રીતના ચોક્કસપણે કહી શકાય છે। કેમેરામેન વિજય બૈસાની સાથે પ્રશાંત ડિવરે, જી મીડિયા, સુરત। તો સુરતના ગીતાનગર વિસ્તારના આ દ્રશ્ય છે કે જ્યાં નીચાણવાળી જે સોસાયટી આવેલી છે ત્યાં પાણી ભરાઈ ગયેલા છે અને આ પાણી લોકો માટે મુશ્કેલી લઈને આવ્યું છે। પર્વત પાટિયા વિસ્તાર કે જે પાણી થઈ ગયેલું છે, લોકોને સલામત સ્થળે ખસેડવા માટે અત્યારે રેસ્ક્યુ ટીમ પણ ત્યાં આવી પહોંચી છે અને લોકોના દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા છે। લાખોનું નુકસાન થયું હોય વેપારીઓનો તેવો અંદાજ। સુરત શહેરના પર્વત પાટિયા મામાનગર આવાસમાં વરસાદી પાણી ભરાયા છે। સીધા દ્રશ્ય જોઈ શકાય છે જાણે કે સોસાયટી પાણીમાં ગરકાવ થઈ ગયો હોય, નદી જેવો માહોલ જોવા મળી રહ્યો છે। પાર્કિંગ આખું પાણીમાં જ પાણી જોવા મળી રહ્યું છે। પાર્કિંગમાં વાહનો લોકોએ જે છે વરસાદી પાણી ભરાય તેના પહેલાં જ જે છે બહાર કાઢી લીધા છે, પરંતુ જે આવાસમાં રહેતા લોકો જે છે બહાર નીકળી શકતા નથી, બહારના લોકો અંદર જઈ શકતા નથી। જે રીતના સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, વરસાદને લઈને સુરત શહેરના વિવિધ સોસાયટીઓ સહિત રોડ રસ્તાઓમાં જે છે પાણી જોવા મળી રહ્યું છે। દ્રશ્ય જોઈ શકાય છે વરસાદની પાણીની સાથોસાથ બાજુમાંથી વહેતી જે ખાડી છે, ખાડી પણ ઓવરફ્લો થઈ ગઈ છે અને ખાડીનું પાણી પણ જે છે આ રીતના આવાસ તરફ જઈ રહ્યું છે। મહત્વની વાત એ છે કે સુરત મહાનગરપાલિકા કરોડો રૂપિયા જે છે ખાડીના સફાઈ માટે ખર્ચ કરતી હોય છે, તેમ છતાં વરસાદી પાણીનો નિકાલ થઈ શકતો નથી। ખાડી પૂર જેવી સ્થિતિ જોવા મળતી હોય છે। દ્રશ્યમાં જોઈ શકાય છે આ જે રીતના મામા આવાસ છે અને આ આવાસની અંદર આ પરિસ્થિતિ જે છે જોવા મળી રહી છે। લોકો જે છે ખાસા પરેશાન થઈ રહ્યા છે। તો આ મંદિર પણ જોઈ શકાય છે, મંદિર બી જે છે અડધે સુધી જે છે પાણી જોવા મળી રહ્યું છે। લોકોનું જે છે કામ ધંધા જઈ શકતા નથી। ધાબા ઉપર અનેક લોકો જે છે તેમને બેસવાનો જે છે વારો આવ્યો છે। લોકો જે છે ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે। અહીં ક્યાંક યુવાનો જે છે પોતાના ઘરની બહાર જે છે ઊભા છે। આપણે એમની જોડેથી જાણીશું કેટલી હાલાકી પડી રહી છે। હાલાકી તો બહુ ખરાબ છે। અત્યારે પાણીના કારણે અત્યારે અમે બહાર ઉભેલા છે। પાણી થોડું વધારે આવે છે, એના કારણે અમે બહાર ઉભેલા છે। કેટલું પાણી છે અંદર?
પાણી તો તમે દેખાય છે કમસે કમ કમર જેટલું હશે 7 ફૂટ જેટલું. તમે જણાવજો કેટલા પરિવાર જે છે અંદર રહેતા હોય છે, કેટલા લોકોને એક હાલાકી છે? અમારે હાલત ખરાબ છે અત્યારે ને પાણી બહુ ભરાય છે અહીંયા ને અહીંયા કોઈ સુવિધા બી નથી અમારા માટે ને છાતી જેટલું પાણી છે. શું કહેજો, વીજળીનો પુરવઠો ચાલુ છે કે બંધ છે? બંધ છે હમણાં. બિલકુલ તે જોઈ શકાય છે જે રીતના હાલ તો લોકો જે છે એક તરફ પાણી ભરાઈ ગયા છે, બીજી બાજુ પાણી ભરાવાના લીધે જે વીજ જે છે બંધ કરી દેવામાં આવી છે. લોકો જે છે રાત્રિ દરમિયાન પણ જે છે અંધારામાં જ રહ્યા હતા અને આ રીતના હાલ પણ આ સ્થિતિ જોવા મળી રહી છે. મહાનગરપાલિકાની ટીમ જે છે હાલ તો દેખાતી નથી, પરંતુ લોકોના જે છે હાલ બેહાલ થઈ રહ્યા છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસી રહેલા વરસાદને લઈને સુરતની અંદર જો વાત કરવામાં આવે, કતારગામ હોય, પૂનાગામ હોય, વરાછા હોય, પાંડેસરા હોય, ઉધના હોય સહિતના વિસ્તારોમાં જે છે અનેક સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા છે. લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે, જેનું જવાબદાર જે તે મહાનગરપાલિકાને માની શકાય છે. કેમેરામેન વિજય બૈસાની સાથે પ્રશાંત વિરે, જી મીડિયા, સુરત. તો સુરતના પર્વત પાટિયા વિસ્તારના આ દ્રશ્ય છે કે જ્યાં કેડસમાં પાણી ભરાઈ ગયેલા છે. લોકો ટેરેસ પર જઈ રહ્યા છે પોતાનો જીવ બચાવવા માટે. બીજી બાજુ વેપાર ધંધાઓ અત્યારે બંધ રાખવામાં આવ્યા છે. આપણી સાથે પ્રશાંત લાઈવ જોડાયેલા છે. પ્રશાંત, પુણા વિસ્તારના પર્વત પાટિયાના આ દ્રશ્ય છે કે જ્યાં લોકો ટેરેસ પર પહોંચી રહ્યા છે, છત પર પહોંચી રહ્યા છે. શું ત્યાં તંત્રની ટીમ મદદ માટે પહોંચી છે ખરા? જી સોનલ, બિલકુલથી સીધા તમને દ્રશ્ય બતાવીશું કે અહીં વરસાદની પાણી જે છે જોવા મળી રહી છે, પરંતુ તંત્ર કશે નજર આવતું નથી. જોઈ શકાય છે કે આખા આવાસમાં પાણી ભરાઈ ગયા છે. અહીં એક વ્યક્તિ જતો આપણે નજરે પડી રહ્યો છે. કમર સમાન આ પાણી જે છે અને લોકોના પાર્કિંગમાં જે છે આખું પાણી જ પાણી થઈ ગયું છે. વાત કરવામાં આવે કે જે રીતના વરસાદ વરસી રહ્યો છે, વરસાદને લઈને અનેક વિસ્તારોમાં તો પાણી ભરાય છે. સાથોસાથ ખાડીમાં બી જે રીતના આવક વધતા અને ખાડીનું બી પાણી જે છે લોકોના ઘર તરફ ફરી વળી રહ્યું છે. તંત્ર ક્યાંક ને ક્યાંક નજર આવતું નથી. લોકોમાં નિરાશા છે, આક્રોશ જોવા મળી રહ્યો છે. મંદિર જે છે, મંદિર અડધેથી ઉપર જે છે પાણીમાં સમાઈ ગયું છે. લોકો જે છે ક્યાંક પોતાનો જીવ બચાવવા કેવો કે પોતાનું જે બચેલું જે સામાન હશે લઈને ટેરેસ પર રહેવા મજબૂર બન્યા છે. દ્રશ્યમાં જોઈ શકાય છે કે ઉપર કેટલીક મહિલાઓ જે છે કે પોતે જે છે ધાબા પર રહેવા મજબૂર પડી ગયા છે. જ્યારે મહાનગરપાલિકાને આવી પરિસ્થિતિ સર્જાય ત્યારે સ્થળાંતર કરવાની હોય છે. સરકારી શાળા હોય કે વિવિધ જે સરકારી કચેરીની જે સ્થળ હોય છે ત્યાં લઈ જવામાં આવતા હોય છે, પરંતુ મહાનગરપાલિકા હજુ સુધી પહોંચી નથી. દ્રશ્ય આખા તમે જોઈ શકાય છે કે આ સોસાયટી છે, સોસાયટીની બહાર બી પાણી જ પાણી છે. મહાનગરપાલિકાનું જે આંગણવાડી છે, આંગણવાડી બી પાણીમાં સમાઈ ગયું છે. આ રીતના જોવા મળી રહ્યું છે. સાથોસાથ જે દુકાનો જે છે, વ્યાપાર ધંધો બંધ થઈ ગયો છે. તમામ જે